આજે બનાવીશું આપણે એકદમ સરસ અને ખાવાની મજા આવે એવા તુવેરના ઠોઠા। તો તુવેરના ઠોઠા ખૂબ જ સરળ રીતે બનાવી શકાય છે અને ઘરે બનાવવા ખૂબ જ સરળ છે। નોર્મલ રૂટીન મસાલાઓથી જ આપણે એને બનાવવાના છે। તો ચલો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો તુવેરને આપણે પલાળવાની હોય છે। તો લગભગ ઓવરનાઇટ કે 6 થી 7 કલાક એને પલાળી અને પછી મીઠું એડ કરીને બાફી લેવાની છે। તો આ રીતના એકદમ સરસ દાણા મેશ થાય ત્યાં સુધી એને આપણે બાફી લેવાની છે। તુવેર બફાઈ જાય પછી આપણે એના માટે મસાલો તૈયાર કરીશું। તો સૌપ્રથમ કઢાઈ લેવાની છે। કઢાઈમાં તમને ઓછું વધારે જે પ્રમાણે ગમતું હોય એ પ્રમાણે ઓઇલ એડ કરી શકો છો। અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। ચપટી જેટલી હિંગ પણ સાથે જ એડ કરી દેવાની। એક તમાલપત્ર એડ કરીશું। એક સૂકું લાલ મરચું જેને કટકા કરીને એડ કરવાનું, નહીં તો એ જો આખું હોય તો ફૂટી પણ શકે છે। અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરીશું। સાથે જ મેં અહીં એક નાની ડુંગળીને ઝીણી ઝીણી કાપી લીધી હતી, જેને પણ આપણે એડ કરીશું। બસ હવે ડુંગળી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। અને હિંગ મેં એડ કરી હતી, જે હું ભૂલી ગઈ હતી માટે મેં પાછળથી એડ કરી છે। અને એક ટામેટું છે, જેને પણ મેં આ રીતે સરસ રીતે ઝીણું કાપીને એડ કર્યું છે। હવે બધા જ મસાલા, બધા જ ડુંગળી ટામેટાને એકદમ સરસ સાંતળવાના છે। કઢી પત્તા પણ સાથે જ એડ કર્યા છે અને સ્વાદ અનુસાર થોડું એવું મીઠું એડ કર્યું છે। હવે હળદર પાવડર પણ અડધી ચમચી જેટલો એડ કરીશું અને લાલ મરચું પાવડર તમને જે રીતે તીખાશને કલર ગમતો હોય એ રીતે એડ કરીશું। તો મેં અહીં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ને 1 ચમચી જેટલું તીખું મરચું એડ કર્યું છે। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરે છે। બસ બધું જ સરસ શેકવાનું છે, જ્યાં સુધી તેલ છૂટે ના ત્યાં સુધી આપણે એને સરસ રીતે સાંતળી લેવાનું છે। તો આ સાંતળતી વખતે સહેજ પણ કચાશ રાખવાની નથી, એકદમ સરસ તેલ છૂટે ત્યાં સુધી બધો જ મસાલો સરસ રીતે આપણે સાંતળી લેવાનો છે। તો બસ છે ને એકદમ સરસ એવો આપણો મસાલો સાંતળાઈને રેડી થઈ ગયો છે। તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો હવે બાફેલી તુવેરને આપણે એડ કરી લઈશું। તો બસ છે ને ખરેખર જોઈને ખાવાનું મન થાય એવા તુવેરના ઠોઠા, જેને અમે ગુજરાતીમાં તુવેરના બાકરા પણ કહીએ છીએ। તો બસ હવે તમને જોઈએ એ પ્રમાણે રસો કેટલો રાખવો છે એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું અને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। અને છેલ્લે મેં લગભગ અડધોથી પોણો કપ જેટલું ઝીણું લીલું સમારેલું લસણ એડ કર્યું છે। અને આ લસણ એડ કરવાથી તુવેરના ઠોઠાનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે ખરેખર રોટલાની સાથે ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી છે, ઝટપટ રેસીપી છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો ગળ પણ ભાવતું હોય તો થોડો જ ગોળ કે ખાંડ એડ કરી શકો છો અને લીંબુ પણ નીચવી શકો છો। તો બસ એકદમ સરસ મોંમાં પાણી આવી જાય એવા આપણે તુવેરના ઠોઠાનું શાક રેડી છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ન ભૂલશો। તો અને મને સપોર્ટ પણ કરતા રહેજો, જેથી કરીને હું તમારા માટે અવનવી રેસીપીઓ શેર કરી શકું। તો બસ છે ને એકદમ સરસ એવા તુવેરના ઠોઠા તો રેડી છે। તો આ તુવેરના ઠોઠા તમે ભાત સાથે પણ ખાઈ શકો છો અને બાજરાના રોટલા સાથે, મકાઈના રોટલા સાથે ટિફિનમાં આપી શકો છો। કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બનાવી શકો છો અને કાઠિયાવાડી મેનુમાં પણ તમે એને સેટ કરી શકો છો। ખાવાની બહુ મજા આવે છે અને ગરમ ગરમ જો તમે ઉપરથી બટર એડ કરીને ખાઓ તો પણ તુવેરના ઠોઠામાં 4 ચાંદ લાગી જાય છે। તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। થેન્ક યુ।